વધી ભાભી થી રેડી થઈ ગયા છે કા જાવ આ જાવાનું વાળા બેન મેચિંગ કેમ બન બધા મેચિંગ કર્યું ને બધાને પેલા તાર થઈ જાય પણ મારો વારો જ નહીં હરે હાલ આવો કે ઘરે આવવાનું છે ને તે હા તે વ્યા હાલ પૂરી કરી નાખી ઘડીકમાં થઈ ગયા બેન તા ગયેલા દાનમાં ગયેલા હતા દાનમાં તાર હાહર નો લે બેન બાને આવી ને બા નવું નવું બતાવે આપણને હે તો સદાય ઈ રિહાણ અંદર બીજો લેવા દઈ ચેક બીજો લેવા દા હા આમ તો મોઢું કેવું કર્યું હા હું કર્યું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો આજે સવારમાં બ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને આજે અમારે જવાનું છે સુનલીબેનનું આણું વાળવા તો જો તૈયાર થઈ જશે ને મોટા ભાઈની હજી બાકી છે તાર થવાનું કા થઈ ગયા અમે હવે થઈ જા તો તૈયાર તો થઈ જો સેમ કપડા પહેરા મેન મોટભાઈ કા અવિનાશી થી તો સેમ જો દેખાડ હું એમ જો કેમ મસ્ત તૈયાર થઈ જાય અવિનાશ કા અવિનાશ એ ભાઈ જો ભાગ્યા હકે કા હાલો આપણે બધાને જવાનું છે હાલો સુનિતાબેન નું આણું વાળવા હા તી જવાનું છે ને હાલો તાર થઈ જા બેટા ભાભીની બેન એને કેટલી વાર લાગે હજી આમ જો ઈ ઘરમાં તાર થાય છે કા તો આપણે હંદે પહેલા તાર થઈને બેઠા હોઈએ ને જો અમારા બાલુ મામી આવી ગયેલા છે કારણ કે ઈ આવે છે આણું વાળવા કા હા જય માતાજી બાપા સીતારામ ને અમે આવી છે આણું વાળવા બે હા તે હાલો ચાલો તમે તાર તૈયાર થઈ આવે ને તાર થી જા અમી તો બોલે આવ્યો હે બોલે આવ્યો તો બોરેજી હા આવી જા હાલો હાલો ભેગા બેહી થઈ જઈ હા ને જો બધા આવી ગયેલા હે બેન ને કીઝુ ની તો ફાઇનલી આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને અમારા ગોદી ભાભી થી રેડી થઈ ગયા છે કા જાવ આ જાવાનું વાળા બેન તમે હવે આણામાં રહેવો આવશે હવે કાલે આવશે મેમ હા હવે બે ત્રણ દી હવે અમારો બે ત્રણ દી લગ્ન માં ખાધું હવે આમાં ખાવ લાડવાનું એવું એમ જ હોય ને કા જયપાલ હા વાહ મારી દીકરી મેચિંગ કર્યું હે વાહ મેચિંગ પેલા લે હા એને ને હારા પણ ઈ હારા છે પણ એ કલર ને દેખાતો મેચિંગ જ ધંધાય ને એમ કે આ એમ મેશિંગ હા અમે બધા મેચિંગ કર્યું જો આમ ધોળા ધોળા થયા જોયું કેમ પણ હંધાઈનું મેચિંગ કેમ પણ બધા મેચિંગ કર્યું ને હા બા તમે કેમ એકલા તો મળી હું કરું તમે એ કર્યું મેચિંગ ના રે ના એવું હે મને કોણ મેશિંગ કરે સારું તો હવે બેન ને તમારે ડીસેમાં જવાની બેન નહીં તારે ગાડીમાં ગાડીમાં થોડા હામશું હા તોય આવે એવું તારે આવવાને ગાડીમાં હે તો ભાઈ તો બધા મસ્ત તૈયાર થઈ ગયા છે તો હવે ભાઈ આગળ નીકળીએ ડીસેમાં આવી ગયેલું છે તો બધા ભાગ્યા છે અને હવે આપણે નીકળીએ હા તો ફેમિલી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અમે ને રઘુભાઈ ની તો નીકળી ગયા છે હવે અમારા બે હાથી થાય અમે બધાની સેલે અમે હોય ગમે ના જવાનું હોય ને બધાની વાંહે અમે હોય બધાને પેલા તાર થઈ જાય પણ મારો વારો જ નહીં હરે બધાની વાંહે ઈ હોય સેલે અંદરથી પેલા દેખા દીધા કા તાર છે હા ફટાફટ હવે ભાઈ નીકળીએ બહુ આખું જવાનું છે ઠેઠ ગોરખી જવાનું છે તો ફટાફટ નીકળીએ ફાઇનલ જો અડધે પૂગ્યા ને તો અમારી ગાડી છે ને ભૂખી થઈ ગઈ છે ને એને પેટ્રોલ નમાવા છે ને મોટો ફેન જો આમ પેટ્રોલ નમાવે છે ને અવિનાશ ને મા દીકરા જાય બેઠા કાવું હા એને મોઢું કેવું થઈ જાય આમ જો વાલે અવિનાશ ઓય હા તારું મોઢું જો જરી ગમ તો મોડું થઈ ગયું પણ હાઈટ ને ઊભું જ નહીં રહેતું પણ હા પણ લગા ને તાવ આવ રસી આમ જોતા હા કા અવિનાશ રમે છે ને આગળ પેટ્રોલ પુરાઈ લઈ જશે ભાઈજી ડાયરેક્ટ ગોરખી ફૂલ ટાંકી કરાવી નાખી છે આપણે બુલેટની કારણ કે આપણી હાથમાં હોય ને એટલે ફૂલ ટાંકી હોય પછી કે ઘટે નહીં કાબે હા હવે ભાઈ અહીંથી નીકળી હવે થોડુંક આઘું છે તળાતા તો પૂગો આવી જશે હવે થોડુંક આઘું છે તો હવે મળી ડાયરેક્ટ ના જાય તો ફાઇનલ જો આપણે સુનલીબેન ને ઓલે પૂગી જશે સુનલીબેન ને તેડવા કા સુનલીબેન જાય બેઠા હાલ આવો કે ઘરે આવવાનું છે ને તે હા તે વ્યા હાલ જાય બોલેરો લી હા એટલે તો મોટો આઈસર બોલેરો બાંધીને લઈને આવ્યા બે હા બોલેરો લઈને તને લેવા આવ્યા એનો વાંધો એટલે મોટું બાંધ્યું ત્યારે તે હારું મોટું બાંધ્યું તો આમી જાને એમ ને રૂપાભાઈ ને જાય બેઠા સુલી બેને તેરો આવ્યો કે નહીં પંખા પવન આવતો તો બેહી જાય ત્યાં ફરીતા ભાભી ને જાય તેને તો દાંત આવે એ બાબુ
તો જો બધા બેઠા છે અત્યારમાં અહીંયા તો ફાઇનલ જો મસ્ત સોડા આવી ગઈ છે તો હવે સોડા પી લઈ ને રૂપાવી પીવા માંડ્યા અને તેને આપે છે કા 2 ગ્લાસ લીધા 2 ગ્લાસ લીધા કેમ 2 લીધા ભાઈ સંદ્રા ઠીક અવિનાશ ને પાવ ને તાવા બીજો ક્યાં તો બીજા બધા એને સોડા પીવા માંડ્યા હંસા ભાઈ સોડા પી લીધી પૂરી કરી નાખી ઘડીકમાં પી ગયા પી ગયા બા જાય પીવા મીડા કાબા હાલો કેમ તો સોડા પીવા મીડા હા તો પીવા મળો હા હા અમાર લીંબી બેન ની સાથે આવ્યા છે બેઠા પીવાનો 2 ગ્લાસ લઈને બેઠી 2 ગ્લાસ લઈને બેઠા કે છોકરા ભાગને લઈ લેવાય ને કે પીવા થાય ને એમ હા ઈ વાત હશે હા હોશિયાર છે તો જો હવે સોડા પી લઈ તમે બધા હાલો પીવે આ સુબેન તા ગયેલા દાનમાં ગયેલા હતા દાનમાં તાર હાહરા નો લે ઠેક ને લીંબી બેન મોડું કેમ છે એટલું બધું હા ના તબે આવે તબે સાંજ સોડા બધું પી લી તો ફાઇનલ જો ના બહુ ગરમી થતી હે ને તો આયા તક વેવા પડખે ઘર હે ને બેહવા કાબા ઈ આપણે જીયાફીનું છે બેન હે જીયાફીનું ઘર જેફિન ઘર છે હા તે ભાઈ નતું ને બેન બાને રહી ને બા નવું નવું હતું બતાવે આપણને હા તો નકે આપણે કઈ ભાઈરું હોય તી હા એટલે બાને રહેવાય હો અંદર ઘર જોવા તો મળે હા ના જો મારા અવિનાશભાઈ ઓય વો સાયકલ થઈ ગયા બેન હા બોલતાય નહીં કોતા ન કરતા આ કરતો તો બધા ભાઈ ગામ તો આપણે જઈ હાલો વાલા પણ સિંગલી બેન ઘરે હાલો કે હાલો 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 તો હવે જઈ સિંગલી બેન ની ઓલે શું કરો ગોદી આ કોણ છોકરા ખબરાય કોણ ખરાવો તો છે છોકરો તો રિહાણેલો છે જાય રિહાણ અંદર બીજો લેવા દઈ છેક બીજો લેવા જાવ હા હા જાવ ગોદી ખાઈ જા મારે તો દેખાવો તાય જો દીદી ખાતા હોય ને તાલી ખાતા હા ગોદી તો આખો દી કાંઈક જાય ને એટલે છોકરા રાખવામાં તરી કા છોકરા હાસવાના હોય હા આ જરી દીદી આપી દે ને એને ખાવો છે હા ઈ ખાવા હાટું વાટે છે હા તો આપી દે ફાઇનલ જો મસ્ત જમવાનું આવ્યો તો હવે જમી લઈ નાવડા જાય ઊભા અમે કેમ અને લાડવા ખાવા ને લાડવા ખાવા નહીં દેવો કે નહીં થારી હતર હતી કે લાડવો લાય એમ કે કયો આવડે થાળી ને જાય વાલા પણ બી ગયેલી જો જોવે તાંગી એમ હા, હાલો તો- તે જમવા હા તો ફાઇનલી જો મસ્ત મજાનો જમીન વિયાવા છે સિંગલી બેન ની એની રૂમમાં એની રૂમ તો બહુ મોટી મોટી છે સમજો કા બહુ મોટી છે કા હા હા આપણે એવડી મોટી રૂમ નહીં હા આપણે તો નાની છે કા હા સેટીન કબાટ ને એવું અવિનાશભાઈ પૂછ જાવ હા ને જા અમાર દીકરો ફૂટ જા કા હા હેડો કોર એ આ તો જબડી આ તો ગટે ઓય હા ઓલે કે રમે છે ને આવડા જાય બેઠા તો હવે ઘડીક બેસી તો ફેમિલી હવે અહીં બધું કામ હતું એ પૂરું થઈ ગયું છે કમ્પ્લીટ હવે અમારે જવું છે ઘેરે તો બધા તૈયાર થઈ જાય ને ઘરે જવા માટે હા હાલો તો હવે હાલો ભાગી બેન હાલો હા હાલો સકવર આવજો આવજો પાછા સવારે પૂગી જાતો હા હાલો એતલ ભાભી નીકળો ને હવે જાવ ની હુંડલો ખાધું ને હવે પછી પાછા હારો હાલો ભાઈ તો હવે બહુ મોડું થઈ ગયું છે એમ થઈ ને હવે બધું અહીંયા જે કામ હતું બધું પૂરું થઈ ગયું છે અને અમારા જયપાલભાઈ તૈયાર થઈ ગયા છે આવા ક્યારે જવાની હે હા ના પાડે કોણ ના પાડે હા લગન થઈ જાય ને પછી આ ગડવાનું નહીં ક્યારે તમારે ઈદ વાર આવશે પાછા એ ખબર હે ને એને કે નહીં પછી તમારે ઈદ વાર આવશે એમ કે નહીં તો ભાઈ હવે બહુ વાર લાગી ગઈ એમ તો જે તડકો થઈ ગયો હારી પેલો તો હવે નીકળી ડાયરેક્ટ ઘરે તો ફાઇનલી ફેમિલી આપણે ઘરે પૂગી જશે કા બેન હા અમે જઈ નાવા બસ હા કેટલી ગરમી છે હા ભાઈ તડકો આજ હતો ભાઈ ફૂલે ફૂલ ને ગરમી એટલી થતી કે વાત પૂછોમાં એટલી બધી તો જાઓ બેન નમી અને અવિનાશની ધીમા દીકરો જાય એમ જો જા માટા આમ જો મોઢું કેવું કર્યું હા હું કર્યું હે રીલ શૂટ કરતા હે રીલ આવી હા મેકઅપ કર્યો મેકઅપ હા અવિનાશ હવે તાર મમ્મીએ મેકઅપ કર્યો તો ભૂતડી બની ગઈ ભૂતડી હા. કેવી દીદી પાસે રહું એને તો પૂગી જા ઘેરે હા બાણ આગળ મારી દો કે? દીદી અંદર છે ને તો અવિનાશ ઘરે ઘરે થાય જગાડે હા તું ઘરે પર આગળ મારી દેવો છે હા અવિનાશ ને ખબર હોય ને પીછે છે ને હા પાછો ખોલ નાખજે ન કરી પાછા અંદર ને અંદર રહે હા અવિનાશ ને ખબર નહીં ને ત્યારે ખોલ ના હા એમ શું કરો બા
હા તો ભાઈ પાણી આવ્યું તે આ ભૂંગળી પકડી ઊભી છે નહીં નળી પાણી નહીં આવતું આમ આવે છે ને ભાઈ જો કેમ આવે ભાઈ પાણી અમારે તો આમ પાણી આવે સડાવ્યું છે કે નહીં સડાવ્યું હોય નહીં સડેવું હોય અડધું આવતું છે ને અડધું બીજે થતું છે કોને એમ છે. ખબર તો એક ધાર સડાઈ દે તો આપણે પાણી ભરાઈ જાય હા એમ જો ભાઈ આમ આવે ભાઈ ઘણી વાર અડધી કલાક કેમ કરે કે તેવા ઠેઠ પાણી ભરાઈ રહી મારે તો આવું છે ઘરમાં ખાવા કારણ કે ભાઈ ભાણા બધાને આપી દીધું છે તો ખાઈ લઈએ હવે હા જો મારે અવન બવન બધું બેસી ગયું છે ખાવા કાં આવો હા કઈ ખાતો નહીં હા હાલે આય આય પી આય દૂધ પીવે હાલે હાલે જો પી લીધું દૂધ પી લીધું આમ કરે શું છે બેન એનું શાક બનાવે ઝંઝાનું ભીંડાનું જ કોણ ખાય તમે હળદર સારી બનાવે ઠીક તો વાંધો નહીં ભાઈ સ્પેશિયલ આપણે હાટું ભાઈ તીખરી બનાવેલો જો અહીંયા મેહુલ ને બધા બેસી જાય કાં રઘુ કઈ ગયો બહાર છે કે બપ્પા ને બધા ખાવું બા તો ભાઈ બધા ખાવા મીડા છે છાશ ને દહીંની તીખરી ને રોટલા ને એવું બધું છે હાલો તો હવે ખાઈ લઈએ 10:30 થઈ ગયા છે તો હવે સુઈ જઈએ ભાઈ અને આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.